વડા ખાતે ભાજપની બેઠક યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં તેમજ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજકીય પક્ષો એક્શન મોડમાં જોવા મળ્યા છે। બેઠકો ઉપર બેઠકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં વાત કરીએ તો નેતા આજે વડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રાજકીય હોદ્દેદારોની એક બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ પક્ષને નુકસાન થવાના અણસાર સાથેની બેઠક જોવા મળી હતી। આ બેઠકમાં વડા ગામના ઠાકોર પરિવારમાંથી આવતા ચંદુજી વાઘાજી ઠાકોરનો પરિવાર તેમજ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીનો ખેસ બદલીને આજે કીર્તિસિંહ વાઘેલા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર તેમજ લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં બહેનોએ પણ મોટી હાજરીમાં હાજર રહીને પ્રવેશ મેળવ્યો હતો। પ્રવેશ મેળવનારને રાજકીય આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં વિજય હાંસલ થાય તેવા સંકલ્પ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવનારના સાક્ષી બન્યા હતા। અહેવાલ બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા।